कैसे कि मैं रूह अपनी भेजूंगा, बेख लेसी है तुम माफक, देसी है इसकी निशानियाँ, पर तुम सिन्ह न सको हक कैसे કે મારા હૃદયરૂપી વાતો, જે મારી હૃદયરૂપી વાતો છે એવું ખીલવંત કે મૂલ મિલાવામાં ગુપ્ત વાતો વિગતો જાહેર કરીશ કહેશે. મૂલ મિલાવાની અંદર બેહે, ઉદરની અંદર વાત કરી, ખીલવંત ઉદર, કે હું ઉદરની અંદર બેહી અને હું ખીલવંતની વાત કરીશ કહેશે. કે ખીલવંત અર્થાત મૂલ મિલાવામાં થયેલી ગુપ્ત વાતોની વિગતો હું જાહેર કરીશ. એમાં જે ગુપ્ત વિગતો, જે વાતો થઈ છે, ખીલવંતની અંદર બેઠા હતા અને ધણી સાથે જે વાત થઈ છે એ વાતને હું આવીને પોતે જાહેર કરીશ. હું પોતે પરમાત્મા આવી અને એ વાતને જાહેર કરશે કહે છે. અને આવે સમયે આવે સર્વે માટે, હું સર્વને માટે આવીશ કહે છે. હું બધાઈને માટે આવીશ, જીવ સૃષ્ટિ માટે આવીશ, ઈશ્વર સૃષ્ટિ માટે આવીશ અને બ્રહ્મ સૃષ્ટિ માટે પણ હું આવીશ. હું સર્વસ્યને માટે આવીશ કહે છે. હું આપ સૌના જેવું નાશવંત તન ધારણ કરીશ. જોયું કે હું સૌના જેવું નાશવંત તન ધારણ કરીશ, એટલે ઓળખ છે કોઈ, હું નાશવંત તન છે એવું તન ધારણ કરીશ કહે છે. અને હું સ્વયં પોતે આવીશ, પણ તન કેવું ધારણ કરશે? નાશવંત. કે આપ સૌએ જોવું કે હું નાશવંત તન ધારણ કરીને આવીશ અને મારા બહારના પંચ ભૌતિક આકાર માત્રને જોઈને આપ મારા અસલ સ્વરૂપની તથા અસલ પરમધામની ઓળખાણ કરી શકશો નહીં કહેશે. હું સ્વયં પોતે નાશવંત તન ધારણ કરીશ, મારા પંચ ભૌતિક શરીર ધારણ કરીને આવીશ, પણ છતાંય તમે મને ઓળખશો નહીં કહેશે. તો ઓળખી આગી સ્વયં આજે બ્રહ્મ મુનિઓ પોતે ઘેર ઘેર કહેવા જાય છે, પણ કોઈ શ્રી કૃષ્ણ પરમાત્માને ઓળખી શકતા નથી. સ્વયં આ રસૂલ દ્વારા સંદેશો ઘેર ઘેર તક સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે કે મારી બ્રહ્મ અંગનાઓ જ્યાં જ્યાં હોય ત્યાં જાગૃત થાય તો એ મારી હારે સીધા હાલતા થઈ જાય કહે છે. એટલે કહે છે કે દેખ્યો એ અપનો સાહિબી કે ઓર કેસા હી સખે તુમ, કે રાજી કરો દેખીએ, દેખ કે હમ બેઠે પકડ કદમ. જોયું સખ્યો કહે છે હવે સ્વયં શ્રી પ્રાણનાથજીને, કે ત્યારે સૌ સખીઓએ કહ્યું કે હે ધની, હવે સખ્યો ધની સાથે વાત કરે છે કે આપ સૌ વાર અજમાવી તો જુઓ. આપ સૌ કે તમે અજમાવી તો એકવાર અમને કે માયાને અંદર ખેલમાં મોકલો તો ખરા, તમે અજમાવો તો ખરા, અમારે તો માયાનો ખેલ જોવો જ છે. ધરાર માંગ્યો તો 3 વગર ફેર તો કે અમારે માયાનો ખેલ જોવો જ છે, તમે અજમાવો તો ખરા થોડું કહે છે. કે જેવું આપ કહો છો એવું અમે કદાપી નહીં ભૂલી. તમે કહો છો કે ભૂલી જાઓ, પણ અમે ભૂલશું નહીં. કોણ કહેશે? સખ્યો. રાજ્યના શરણોની અંદર 12,000 બ્રહ્મપિયા બેઠા ને એ સ્વયં કૃષ્ણ પરમાત્મા સાથે વાત કરી રહ્યું છે કે અમે ભૂલશું નહીં, તમે એકવાર અજમાવો તો ખરા કહે છે. કે હે ધનીજી, તોય ભૂલી ગયા. કેટલા ભૂલ્યા કે હૈર ઉસતી જ નથી, હજી આપણે ઓળખતા જ નથી. એવો સમય વિચાર તો કરો કે આપણે કે કહેશે કે હે ધની, હવે અમને તમારી માત્ર વાતો સંભળાવશો, તમે ખાલી વાતો જ કરવી છે કહે છે. એ ઓલા દેશમાં જાઓ, વિદેશની અંદર પછી તમે મને ભૂલી જાઓ, આવી વાતો જ કરવી છે કહે છે. તો એકવાર અમને કહે છે કોઈ પણ રસથી અમને ખોટા ડરાવો છો, કોઈ પણ કારણથી અમને ખોટા તમે ડરાવી રહ્યા છો, અમારા પતિ ઉઠીને તમે ડરાવો છો કે તમે ખેલમાં જાઓ ભૂલી જાઓ, મને કે નહીં ઓળખી શકો. એવું બને ખરું કે ખાંડ કોઈ દી રેતી બને, એ કે ખાંડ હોય રેતી બને, અને અમે તો તમારી બ્રહ્મપ્રિય હો અને તમે કે અમને વિદેશમાં નથી મોકલ, તમારા શરણોમાં બેહાડો છો, છતાંય અમે કેવી રીતે ભૂલી ગઈ કે છે? તમારા શરણોમાં બેઠા હોય ને અમે કોઈ દી અમારા પતિ હોય એને અમે હું ન ઓળખી એવું બને? કદાચ વર્ષોના વર્ષો વહી જાય તોય અમે અમારા પતિને કે ઓળખી લે, આ સખ્યો કહે છે. અને આજે સખ્યો ઓળખતી નથી. ઓળખી છે આપણે? આ સખ્યો વાત કરે ધણી સાથે, કદાચ કે વર્ષોના વર્ષો વહી જાય ને તોય તમે અમે ઓળખી જાય તમને કે, પણ તમે કે અમને બતાવો તો ખરા કે અક્ષર બ્રહ્મનો ખેલ કેવો છે? આ ખેલ કોનો? અક્ષર બ્રહ્મનો જોવાનો છે સખ્યોને. તો કે અક્ષર બ્રહ્મનો ખેલ કેવો છે બતાવો તો ખરા કહે છે. એવી જ રીતે કહે છે કે વેદ અને કતેબમાં કે પાર બ્રહ્મના આગમન સંબંધી સાક્ષીઓ, હવે જે પાર બ્રહ્મ આવવાના છે ને એની સાક્ષીઓ વેદોમાં પણ આપી છે અને કતેબોમાં પણ આપી છે કે છે. હું એની વાત કરું કે છે. ત્યારે શ્રી રાજ્ય મહારાજે જોયું કે હિન્દુ શાસ્ત્ર પુરાણોમાં, રાજ્ય મહારાજે હિન્દુ શાસ્ત્રોની અંદર જોયું અને પુરાણોની અંદર જોયું કે છે. તો મારા આવવાના સંબંધી ધણી
બધી પ્રમાણરૂપ સાક્ષી તો ઉપલબ્ધ છે. હવે કે પુરાણોમાં હિન્દુમાં એમાં તો બધી મારી સાક્ષી તો છે, કારણ કે જોયું ને રાજ્ય એટલે એને ખબર પડી કે આમાં તો મારી સાક્ષી છે. હવે કેમાં સાક્ષી નથી એની વાત આપણને કરી કે મારી સાક્ષી આવવાની કેમાં નથી એની આપણને વાત કરી રહ્યા છે. પરંતુ કે અહુદીઓ અને જંબૂર અને તોરેત લાવનાર દાઉદ અને મૂસા આ બધા પુસ્તકો છે હો, અને ફિરંગીઓ અને અંજીલ અને ઈસા કે આ બધા લાવનાર આ સર્વે દ્વારા અવતરિત જ્ઞાનના આ પ્રકારની પરમધામની સંબંધી કોઈ પણ સાક્ષીઓ વર્ણન આવેલ નથી કે છે. આમાં આટલા ગ્રંથોની અંદર પરમધામની સાક્ષી આવી નથી, એટલે રસૂલને આવવું પડ્યું, એટલે રસૂલને ભેજા. આમાં સાક્ષી નથી, કારણ કે આમાં તો રસૂલ જ કામ કરે, બીજું તો કામ કોઈ કરી જ ન શકે. એટલે સ્વયં રસૂલ સાહેબ આવે છે હવે, અને કહે છે કે શ્યામ રાસ में बड़ा रब लाया साहेब का फुरमान हकीकत अखंड धाम की જીન બાંધી સબ જહાન, કે ધામની હકીકત જે વાત છે એ સ્વયં રસૂલ સાહેબ લઈને આવ્યા કે છે. હા, કે તેની સૌના એક સાહેબી કે જ્ઞાનના આ પ્રકારની પરમધામની સંબંધી કોઈ પણ સાક્ષીઓ કે વર્ણન આવેલ નથી. તેથી સૌના એક સાહેબ કરવા માટે, બધાયના એક સાહેબ કરવા માટે કહે છે હોવાના નાતે સ્વયં શ્રી રાજ્ય કે અક્ષર બ્રહ્મની આત્મા, રાજ્ય મહારાજ અક્ષર બ્રહ્મની આત્મા પોતાનો જોશ શક્તિ અને હુકમ એટલે કે આદિ શક્તિ સહિત મોહમ્મદ રસૂલ સાહેબને મોકલ્યા કહે છે. મોહમ્મદ સાહેબને સ્વયં મોકલ્યા. પછી વ્રજ તથા રાસલીલામાં શ્રી કૃષ્ણ નામે લીલા કરનાર શક્તિઓ, વ્રજની અંદર લીલા કરી, રાસની અંદર લીલા કરી, એ પણ શક્તિઓ કહે છે. અને હવે બરારબની અંદર લીલા કરવાના છે કહે છે. રાસની અંદર લીલા કરી, વ્રજની અંદર લીલા કરી, અને હવે બરારબની લીલાની આપણને વાત કરી રહ્યા છે. તો કહે છે અરબમાં પંડિત અબ્દુલના પુત્ર અબ્દુલ્લાહ એના કોના રસૂલ સાહેબના પિતાનું નામ હતું, અને તેમનો પુત્ર મુસ્કભા બેગ એનો પુત્ર હતા. હા, એનું મુસ્કભા બેગ હતું, અને તે જ રસૂલ મોહમ્મદ તરીકે ઓળખાયા. એ રસૂલ મોહમ્મદ તરીકે આ વિશ્વ જગતની અંદર આવી અને એને રસૂલ મોહમ્મદ કહેવામાં આવ્યા અને રસૂલ મોહમ્મદ તરીકે ઓળખાયા. તો તેમના તનમાં આવીને બિરાજ્યા, એટલે કે રસૂલ મોહમ્મદના તનમાં આવીને સ્વયં પ્રાણનાથ પોતે બિરાજમાન થયા કહે છે. કે હવે ગુરુ નાનક દેવજીની વાણીમાં પણ આ સંબંધની સાક્ષી આપી છે. જે ગુરુ નાનકનો સંબંધ જે વાણી છે એમાંય પણ આ સાક્ષી કહે છે આપી છે કે પાર જાત ગોપી લે આયા અને વૃંદાવન મેં રમણ કિયા. કૃષ્ણ પરમાત્માએ રમણ ક્યાં કર્યું? વૃંદાવનની અંદર કહ્યું ને કે વૃંદાવનની અંદર રમણ કિયા. કે નીલે કપડે વસ્ત્ર પહેરને, હવે કપડાં પણ લીલા પહેર્યા. વૃંદાવનની અંદર લીલા કરી છે, એટલે વસ્ત્ર પણ આ પૂરેપૂરું આપણને આપે, આમાં કંઈ અધૂરું ન આપે, આપણને સમજાવે તો પછી પૂરું સમજાવે. કે નીલા કપડાની અંદર પહેર્યા છે. તરત જ પઠાણે કર્યા અમલ, કે તરત જ પઠાણે અમલ કિયા. કહેશે કે હવે પરમધામમાં બિરાજમાન મૂળ સ્વરૂપે પોતાનો જોશ સ્વરૂપ કે અબ્રાઈલ ફિરસ્તાને આદેશ કર્યો. સ્વયં રાજી મહારાજે કે જબરાઈને આદેશ કર્યો કહે છે કે જબરાઈને આદેશ કર્યો કે આપ જાઓ અને મોહમ્મદને સાહેબને આત્માને પરમધામ લઈને આવો. આદેશ કર્યો કહે છે જબરાઈને કે તમે મોહમ્મદ સાહેબને પરમધામની અંદર લઈને આવો કહે છે. તો એ પરમધામને કે ધણીનો આદેશ આવ્યો, એટલે કહે છે પોતે જબરાઈ જાય તો છે તેડવા. જબરાઈ આદેશ આવ્યો ધણીનો એટલે તેડવા તો જવું પડે કહે છે. મોહમ્મદ સાહેબને તેડીને આવો એટલે મોહમ્મદ સાહેબને પોતે તેડવા જાય છે કહે છે. તેડવા ગયા તો ખરા કહે છે, પરંતુ તેમને લઈને અક્ષરધામની આગળ જમના પાર કરી ન શક્યા. આગળ જઈને જમનાજી પાર ન કરી ગયા કહે છે, કારણ કે રસૂલ સાહેબને તેડવા જવાતા. આડા જમનાજી છે ભરપૂર, તો કહે છે કે જમનાજી પાર કરી ગયા નહીં. કહે છે તો ત્યાંથી જાગૃત બુદ્ધિનો ફિરસ્તો, એટલે કહે છે અસરાફીલ જેને અક્ષર બ્રહ્મ
એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે. કે જાગૃત બુદ્ધિનો ફિરસ્તો જે છે એ અસરાફીલ તેમને જમનાજીને પાર કરાવી અને રંગમોહલ જે સાંદની શોખ છે કે છે ત્યાં સાંદની શોખ સુધી લઈ આવ્યા છે કે છે રસૂલ મોહમ્મદને લઈને આવ્યા અક્ષર બ્રહ્મ એ સાંદની શોખ સુધી લઈને આવ્યા કે છે. અને મોહમ્મદ સાહેબની આત્માને લઈ જનાર આ શક્તિ કુરાણમાં રફનો તખતો કહેવાય છે. હવે તખતો એટલે કે છે સિંહાસન, રફનો જેને તખતો કે અને સિંહાસન કહેવાય કે છે. એટલે કે છે મોહમ્મદ સાહેબની આત્માને લઈ અને જનાર એ શક્તિના નામને તક્ષો કહેવાય છે. તો સાંદની શોખ સુધી શ્રી રાજી મહારાજે પોતાનો ઈશ્ક બક્ષિસ કર્યો. સાંદની શોખની અંદર આવ્યા એટલે તરત રાજી મહારાજે શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાનો ઈશ્ક આપ્યો. હું આવ્યો પ્રેમ, પોતાનો પ્રેમ. આપણે તો પ્રેમમાં જતા ને પરમધામની અંદર, અહીંયા આવીને ભૂલી ગયા. એટલે પોતે આવ્યા તેડવા એટલે પાછો પોતાનો પ્રેમ આપ્યો રસૂલ સાહેબને. કોને આપ્યો? રસૂલ મોહમ્મદને આ પ્રેમ આપીને વાત કરે છે. અને ઈશ્ક બક્ષિસ કરી કે તેમને મૂલ મિલાવામાં બોલાવ્યા. હવે રસૂલ સાહેબને ક્યાં બોલાવ્યા? મૂલ મિલાવાની અંદર ખિલવતખાનાની અંદર બોલાવ્યા. રસૂલ સાહેબને તેડાવ્યા કહે છે. અને ત્યારે તેમને 90,000 શબ્દો કહ્યા. કેટલા? 90,000 શબ્દો આપ્યા. બ્રહ્મ સૃષ્ટિના, જીવ સૃષ્ટિના અને ઈશ્વર સૃષ્ટિના. આ ત્રણેયના 90,000 શબ્દો થાય. ત્રણેયના 30 કે ત્રણેયના 90,000 શબ્દો કહ્યા કે છે. ત્યારબાદ શ્રી રાજી મહારાજે આદેશ કર્યો કે મોહમ્મદ જાઓ તમે અરબમાં. આદેશ કર્યો કે અને કહે છે જાઓ તમે અરબની અંદર અને અરબમાં રહેતા યહૂદીઓને કે રહેદમાં યહૂદીઓ રહે છે તો તમે ત્યાં જઈને જાઓ કહે છે. અને આગ પાણી પથ્થર પૂંજા અને મીઠા કર્મકાંડની મુક્તિ કરી મારા તરફ લાવવા માટે 30,000 શબ્દો તમને શરીયતનું જ્ઞાન આપ્યું છે. આપણે ઈશ કરી છે ને, કર્મકાંડના કામ કરી રહ્યા ને, પથ્થર પાણી આગને પૂજી રહ્યા ને, 33 કોટી દેવતાઓને પૂજી રહ્યા. આપણે પોતાના ધણીને મૂકી પૂજી છે ને. તો કેસી પૂજા બધા કરવાવાળા છે ને એને મારી પાસે લઈ આવો. એની પાસે લઈ આવવા માટે સ્વયં કેસે રસૂલ સાહેબને મોકલા. વિચાર તો કરો, સંદેશો મોકલો કે જાઓ તેડવા આવ્યા આપણને, કે એને મોકલો તમે અને તેડીને આવો, મારી પાસે લઈને આવો. કેસ આ બધા કર્મકાંડનું કાર્ય કરવાવાળા હોય અને કોઈ દેવીનો ભજન કરવાવાળા હોય અને આપણે તો બ્રહ્મા વિષ્ણુ મહેશથી ત્યાં સુધીનું બધું એ જ કાર્ય કરી. એનાથી આગળ અક્ષર બ્રહ્મ સુધી નથી પહોંચી શકતા. તો પરમધામમાં કેવી રીતે પહોંચી શકી? અક્ષર બ્રહ્મની અંદર ન પૂગી શકતા હોય તો પરમધામની અંદર આપણે પૂગી શકી ને. શું કામ? કે આડી કેવડી માયા 9 પગથિયાની, 9 પગથિયા ચડી રહેતા તો આપણું જીવન પૂરું થઈ જાય ને. અને આ તો 10મા પગથિયાની ભક્તિ આપણી. કૃષ્ણ પરમાત્મા તો 10મું સ્વરૂપ આપણને પ્રેમ લક્ષણ ભક્તિ બતાવે છે. તો આપણે પ્રેમમાં પ્રગટ ન થાય તો પછી આપણે પરમધામ પરમાત્મા પાસે કેવી રીતે પૂગી? તો કહે છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે પ્રેમ કરવાનો છે. આપણે આ દુનિયામાં તો બહુ પ્રેમ કરી છે બધાને, ના જાણે કેટલી માનતાઓ કરીને બધું કાર્ય કરાવી લે એની પાસે કરાવી લઈને. સ્વયં આપણે પોતે કાંઈ ન કરતા હોય પણ દેવી દેવતાનો શ્રીફળો ના તેન વધેરી અને આપણે ન જાણે કેટલું માગી લઈ, કાંઈ નક્કી નહીં. પણ એ દેવો કહે છે અમારે પણ કૃષ્ણ પરમાત્મા પાસે જવું પડે. 33 કોટી દેવતાઓને કાંઈ આપણે જોતું હોય ને તો એને પૂછવું પડે કે આ મારો ભક્ત છે તો હું એને આ આપું કે ન આપું. એને દેવોને પૂછવું પડે છે, કારણ કે પોતાના ધણી છે. 33 કોટી જે દેવો છે એ તો એને શરણે જ છે, શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે. પણ આપણે માયાના ખેલની અંદર આવ્યા સહી એટલે આપણને ઓળખ નથી, એટલે આપણે માયામાં આપણે એને ભજી રહ્યા ને. એકને મૂકીને અનેકને વેશ્યા જેમ થાય. એકને મૂકી દઈએ, આપણા પતિને મૂકી દઈએ અને પછી આ સંસારની અંદર બધાને ભજવા માંડી તો આપણે વેશ્યા કહેવાય. કોણ? આ આત્મા વેશ્યા બની જાય. આવું આ જીવ તો પતિવ્રતા જે નારી હોય એ વેશ્યા જેમ ન થાય. બેને એમ કીધું કે વેશ્યા જેમ થાય નહીં, આપણે પતિવ્રતા નારીઓ કહેવાય પણ આપણને ખબર નથી. આપણે તો આ પતિની પતિ હરખા નથી સમજતા, તો ઓલા પતિની તો કેમ વાત જ રહે નારી.
એટલે હું પુરુષોને નથી કહેતી કે બાયુની કોઈ સ્ત્રીઓને આપણે નથી કહેતી, આપણે સખ્યું શાંતિથી, પણ પુરુષોય સખ્યો છે એટલે એને લાગુ પડે. ખાલી આપણી બાયુ પૂરતું નહીં, પુરુષો પણ સખી ભાવની અંદર છે, એને આ પૂરું લાગવું પડે. આપણે તો સખી સખી સહી એટલે તરત આપણે કૃષ્ણને વરી જાવ, પણ પુરુષને સખી બનવું મુસીબત. હે એ તો હું આવ્યો જ છીએ, આવી એમ કે. અને આ તો ઇન્દ્રાવતીનું સ્વરૂપ, ઇન્દ્રાવતીનું સ્વરૂપ આપણે લઈ તો જ આપણે આવી એમ કહી કે હું સ્વયં ધણી ઇન્દ્રાવતી તમારે શરણે આવીશું. હું મારી જે આત્મા છે એ હું તમારી શરણે સમર્પિત કરી દઉં છું. કોના શરણમાં? શ્રી કૃષ્ણ પરમાત્માના શરણમાં આત્માને સમર્પિત કરવી છે. આપણે એમની ઇન્દ્રાવતીનું સ્વરૂપ સહી, આપણે એમની ઇન્દ્રાવતી સહી, તો સખી ભાવથી એની પાસે આપણે જવું પડે. ને કન્યા પુરુષોનો પ્રવેશ થતો નથી કહેશે, કારણ કે અખંડ ધામની અંદર જવું છે. ત્યાં તો પૂર્ણ એક પુરુષોત્તમ, બાકી બધી વ્રજનારી, ત્યાં કોઈ બીજું જઈ શકે નહીં કહેશે. એટલે કહેશે આપણે સખી ભાવથી બધાને ત્યાં જવાનું છે. સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્માના દરબારની અંદર, રંગમહોલની અંદર, એમાં આપણે રાજાશાહી કરવી છે. અહીંયા આપણે ખાલી ઠામડા ઉટકીને અને બધાની રસોઈયું કરવું એવું જ નહીં. ત્યાં જઈને ત્યાં તો બધું તૈયાર, એની રસોડાનું તો વર્ણન થઈ શકતું નથી કે રાજી મહારાજનું જે રસોડું છે ને એનું વર્ણન આ સાંભળાની જેપથી થઈ શકે નહીં. એનો 10 માળનો જે રંગમહોલ બંગલો છે એ બંગલાનું પણ આપણે વર્ણન કરી શકતા નથી આજે. એની તો બીજી તો વાત જ ક્યાં રહી. આ 10 માળ આની અંદર છે, એ અંદરની વાત આપણે સમજી ગઈ. બહાર ખબર છે કે 9 દરવાજાવાળી નગરી છે, 2 આંખો છે, 2 કાન છે, 2 નખોરા છે, મુખ છે, 2 મૂત્રપિંડ છે. આ 9 દરવાજા. આપણે ત્યાં 10મા દરવાજાની વાત કરી રહ્યા, આપણે તો 9 દરવાજા પાર કરી અને 10મા દરવાજે જા ઉઠે. વિચાર તો કરો, બહારનું આપણને દેખાય છે પણ અંદરથી આપણને કાંઈ દેખાતું નથી. તો આ એક આંખની અંદર આપણે વાત કરીને તો એક આંખની અંદર 5 શક્તિ છે. કેટલી? એક આંખની અંદર 5 શક્તિ, તો બીજી આંખની અંદર 5 શક્તિ, તો એક નાકની અંદર 5 શક્તિ, તો બીજા નાકની અંદર 5 શક્તિ, એક કાનની અંદર 5 શક્તિ, તો બીજા કાનની અંદર 5 શક્તિ. આવી તમામ ઇન્દ્રિયો, નાની મોટી સબથી જેટલી ઇન્દ્રિયો છે ને એ બધાની અંદર 5 શક્તિ બિરાજમાન છે. આપણને તટણ આ આંખ એક જ દેખાય, એક શક્તિ દેખાય, એમાં 7 તો ગુપ્ત છે, એ તો આપણને દેખાતી નથી. એ કઈ શક્તિ દેખાય? બધી ઇન્દ્રિયોની અંદર 4 ગુપ્ત, એ અંદરનું રહસ્ય બધું, એ આપણને દેખાય નહીં. કારણ કે બહારનું દેખાય છે એટલે આપણે જોઈ લીધું કે આ ફોટો છે તો આ દેવી આવા પ્રકારના છે. હકીકત નિશ્ચય કોઈએ દેવીને જોયા નથી. એ દેવીને જોવા માટે સ્વયં બ્રહ્મમુનિઓ બતાવે કે આને દેવી કહેવાય, પણ કોઈ દુનિયાના વ્યક્તિ કોઈ કહી ન શકે ગમે ત્યાં ફોટો પાડીને એટલે સીધા આપણે મસ્તક ઝુકાવી દઈએ. પણ આ મસ્તક કોઈ સામાન્ય એવું મસ્તક નથી કે આપણે ગમે ત્યાં ઝુકાવી દઈએ. મસ્તક તો એવી જગ્યાએ ઝુકાવવું કે કોઈ કૃષ્ણ પરમાત્માની વાત કરવા વાળો હોય, કોઈ કૃષ્ણ પરમાત્માની કોઈ આરાધના કરતો હોય, કૃષ્ણ પરમાત્માનું ભજન સતત કરતો હોય, ત્યાં મસ્તક વાર ઝુકાવી ગયો કલ્યાણ થઈ જાય તમારું. તમને ત્યાં લઈ જાય, પોતે તો જાય. આજે હું આ વાણી ઉપર બેઠી પણ હું જાઉં, પણ હું કોશિશ કરી રહી છું. નકર આમાં મને કાંઈ લાભ નથી. છે કાંઈ લાભ? ખાલી બોલી રહીશું. પણ હું તમને કહું છું ને કે મારે પરમાત્માને હું વરી ગઈ છું. શ્રી કૃષ્ણ પરમાત્માનો સિંદૂર પૂરી લીધો છે, એમનું મંગળસૂત્ર પહેરી લીધું છે, એમનું પાનેતર પહેરી લીધું છે, તો હું જ સાયલી પરમધામ. તમારે આવવું હોય તો હાલો, હથવારો મારી થાય. કારણ કે ત્યાં તો 12,000 બ્રહ્મપ્રિયાઓ છે, ત્યાં તો જીવ સૃષ્ટિની જવાનું છે, ઈશ્વર સૃષ્ટિની જવાનું છે. આવે તો બધાને જવાનું છે, ન આવે તો હવને થાને હવ વ્યા જાય. કે જીવ સૃષ્ટિ છે વૈકુંઠની અંદર વહી જાય, ઈશ્વર સૃષ્ટિ છે એ અક્ષરધામની અંદર વહી જાય, અને બ્રહ્મ સૃષ્ટિ છે પરમધામની અંદર વહી જાય. પોતપોતાના 8 ભીસ્ત બનાવ્યા છે, 8 ભીસ્તની અંદર હો પોતાને થાને વહી જાય કે છે. પણ એટલે કે છે જેવું વાવી એવું લણી. આપણે સત્ય વાવી તો સત્ય જ ઉગે, અસત્ય વાવી તો અસત્ય ઉગે. તો આપણે સત્યને ઓળખતા જ નથી તો સત્ય પાસે પહોંચી કેમ? આપણે તો ગમે કામ કરીને તો આપણે સમજી લે હું સત્ય જ કરું છું. કઈ કેટલી અંદર મારી અંદર બધાને બધાને ખબર હોય મારી અંદર કેટલી ભૂલ. મારી ભૂલ મને ન દેખાતી હોય. મારી અંદર હું તો પ્રબળ છું એમ જ કહેતી, હું બધું સાચું જ કહું છું, હું સાચી જ છું, આવું જ બોલું નહીં. પણ અહીંયા જેટલા બેઠા હોય મને ઓળખતા હોય ને એને મારી ભૂલ સમજાતી હોય કે નંદુબેન આ કહેતા હતા આ એની ભૂલ છે, એવું પોતે અંદર લઈ લઈએ
પણ મને મારી પોતાની ભૂલ સમજાતી નથી. તો આ મન એટલું મેલું છે કે મન આપણને પરમાત્મા તક સુધી પહોંચવા દેતું જ નથી, ક્યારેય નહીં આપણને પહોંચવા દે. કારણ કે મનને તો માયા જ જોતી. આ માયાનો ખેલ તો સ્વયં મન જ રસી. અક્ષર બ્રહ્મ મનનું સ્વરૂપ, અક્ષર બ્રહ્મ છે ને, અક્ષરધામની અંદર રહે છે, એ મનનું સ્વરૂપ છે. એનું ખેલ જોવા તા સખ્યું આવી અમારે કે અક્ષર બ્રહ્મનો ખેલ જોવો હશે. અને અક્ષર બ્રહ્મ વાળી પાછા શું કે ખબર કે મારે તો શ્યામ સખ્યોનો ખેલ જોવો હશે, પરમધામનો કે આનંદ લીલા કેવી છે એ મારે જોવી છે. કે આ બંનેના વાદ વિવાદથી આપણે આ નાશવંત તન ધારણ કરી અને આ વિશ્વ જગતની અંદર આપણે આવવું પડ્યું. વિચાર તો કરો. અને હવે આપણે ઓળખતા બધું બંધ થઈ ગયા, કારણ કે આપણે બેસુધ કરી નાખ્યા. એવો માયાનો અમલ સડી ગયો ને આપણને, એટલે આપણે કૃષ્ણ પરમાત્માને ઓળખતા જ નથી. કોઈ કહી જાય ને આપણને તોય ન ઓળખે. અને કહેવા વાળો તો કોઈ વિરલો જ હોય ને, બધા તો આપણને કહેતા નથી. કે બધા એમ કે તમને આ માતાજી નડે છે, એ કે તમને ઓલું નડે છે, તમારા પિતૃ નડે છે, તમે આટલા નિવેદ કરજો. બ્રાહ્મણ આવશે ને તો એવું કહી જાય આપણને. કેમ? પણ કોઈ બ્રહ્મમુનિ હોય છે એ કહે કે તમને કાંઈ નડતું નથી, તમે આવો મારી પાસે. બ્રહ્મમુનિ હોય કે છે, સ્વયં ધામનો ધણી કહે છે, આવો મારા 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 રંગમહોલની અંદર, તમને કાંઈ ન નડે. કોઈ દી માતાજી તમને નહીં નડે, કોઈ દી પિતૃ તમને નહીં નડે, કોઈ દેવ આપણને નડતા જ નથી. એ દેવો શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે છે, તો એ દેવ આપણને ક્યાંથી નડે? ઘણા કહે એમ એ કે નહીં કે માતાજીને મૂકી દીધા અને આપણું મોઢું ફેરી નાખે તો નો બને ભાઈ, એવું નો બને બેનું. કે આવું નથી બનતું. તો મેં મૂકી દીધું, મને તો કોઈ મોઢા નહીં ફેરવા. આવું ન બને, કારણ કે આપણે ઓળખાણ નથી એટલે આપણે આવું કહી રહ્યા છે. પણ કૃષ્ણ પરમાત્મામાં એવો ઝૂમો ને કે તમારે જેવો મોછો કરવો એવું કરી શકો છો. જેવો કરવો એવો મોછો આપણે કરીએ. ન કરી ગયા આઈટમ આવે તો કેવો મોછો કરીશું? દિવાળી આવે તો નથી કરતા મોચોક બધું કરે ને, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાગટ આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. અને હવે વાતાવરણ બદલાઈ ગયું છે, જય શ્રી કૃષ્ણ રામ રામ તો ભૂલાઈ ગયું છે, પણ કોઈ બીજું હોતે બોલી નાખે. પણ આ ધામધણી સંયમ કહે છે, નવું વરસ તો એને કહેવાય જ્યાં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે આવી ગયા હોય એને નવું વરસ કહેવાય. તો આપણે તો કાયમ નવું વરસ કૃષ્ણ પરમાત્મા આવી જાય ને કાયમ આઠમ. આવી જ રીતે કહે છે કે ચાંદની શોખથી શ્રી રાજી મહારાજે પોતાનો ઈશ્ક બક્ષિસ કરી અને તેમને મૂલ મિલાવવાની અંદર લાવ્યા અને તેઓનો 90,000 શબ્દો કહ્યા. અને ત્યારબાદથી શ્રી રાજી મહારાજે આદેશ કર્યો કે હે મોહમ્મદ, જાઓ તમે અરબમાં અને રહેનાર યદુઓને આગ, પાણી અને પથ્થરની પૂજા મીઠા કર્મકાંડથી મુક્ત કરી અને મારા તરફ લઈ પાછા આવો તરફ વારવા માટે 30,000 શબ્દો શરીયતનું જ્ઞાન આપો. 30,000 શબ્દો છે શરીયતનું જ્ઞાન આપો કે છે, કર્મકાંડનું જ્ઞાન છે ને એ પહેલાં આપો કે છે. કે 30,000 આપને જે કોઈ મલકી ફિરસ્તો એટલે કે અક્ષર બ્રહ્મ જે કોઈ મલકી ફિરસ્તો ખોજી મળે તો કહે છે એમને હકીકતનું જ્ઞાન દેજો. તો કહે છે કે મને તો એમને હકીકતના જ્ઞાનના 30 શબ્દો પણ આપજો કહે છે. તમને કદાચ કોઈ ખોજી મળે ને તો કહે છે એ હકીકતના જે જ્ઞાનનું શબ્દ છે એ તમે જ્ઞાન આપજો કહે છે. અને બાકીના 30,000 ખિલવંતની ગુજવાતો, ખિલવંતની અંદર જે ગુજવાતો થઈ એ તો કે હું સ્વયં પોતે આવીને જ મારી બ્રહ્માંગનાઓને કહેશ. પછી ત્યાં તમે એ વાત કરતા નહીં. રસૂલે ના પાડી, આ બંને જગાડવાની વાત કરી, એક કર્મકાંડી અને એક અક્ષર બ્રહ્મ ઈશ્વરી સૃષ્ટિને અને એક હકીકતની બંને જાગૃતની વાત કરી કે છે. ત્યારે જે જાહેર કરી કે હું આ સર્વ સૃષ્ટિમાં જ્યારે હું આ સર્વ સૃષ્ટિમાં આવીશ ત્યારે હું આ વાતને જાહેર કરીશ. કે ખિલવતની અંદર બેઠા છે જે વાત થઈ ને પરમધામની અંદર એ કે હું પોતે આવીને વાત કરીશ કે છે. ત્યારે તેવો અધિકાર તમને નથી. હવે અહીંયા રસૂલ મોહમ્મદને કહે છે એનો અધિકાર તમને નથી. એ ગુપ્ત વાતો છે, એ ગુપ્ત વાતો તો સ્વયં મારે જ કરવાની છે કહે છે. કે આ વાર્તાલાપ કરી મોહમ્મદ સાહેબની આત્મા મૂલ મિલાવાની અંદર બહાર નીકળતા જ તેને તરત જ રાજી મહારાજે ઈશ્કને ખેંચી લીધો. મૂલ મિલાવામાંથી જેવા બહાર નીકળ્યા ને રસૂલ સાહેબ એવો પોતાનો પ્રેમ હતો, જે ઈશ્ક હતો ને એ ખેંચી લીધો તરત કહે છે. અને જબ્રાઈલ સાથે આ દુનિયામાં આવીને મોહમ્મદ સાહેબના તનમાં પોતે બિરાજમાન થયા કહે છે. કે જબ્રાઈલને સાથે આવ્યા અને આ દુનિયાની અંદર પોતે મોહમ્મદ સાહેબ
કે તન મોહમ્મદ સાહેબના તનમાં તેનો પુણ્ય પ્રવેશ થયો કહે છે. અને હવે મોહમ્મદ સાહેબે પોતાના સાથીદાર મુસલમાનો હતા, કારણ કે મોહમ્મદ સાહેબને મુસલમાન કહેતા રીતે ઓળખાય ને, તો કહે છે એના સાથીદારો હતા ને એ મુસલમાન હતા, કે મોહમ્મદ સાહેબના સાથીદારો મુસલમાન હતા. મુસલમાનને કહ્યું કે હું અલ્લાહ તાલાને મળીને આવ્યો. રસૂલ સાહેબે કીધું, ખિલવંતની વાત કરે છો, કે હું સ્વયં રાજી મહારાજને મળીને આવ્યો કૃષ્ણ પરમાત્માને કહે છે, અને તેમના દર્શન પણ કર્યા કહે છે. હું સ્વયં કૃષ્ણ પરમાત્માને મળીને આવ્યો અને એને મેં દર્શન નહોતા કર્યા. કોને કર્યા? રસૂલ સાહેબે. એમના દર્શન પણ કર્યા કહે છે, અને એની સાથે વાર્તાલાપ હોતી કર્યો. મેં એની સાથે વાતો પણ કરી કહે છે, અને કહે વાર્તાલાપ પણ કર્યો, અને મેં એમનું કિશોર સ્વરૂપ પણ જોયું, વાકડિયા વારવાળું. શ્રી કૃષ્ણ પરમાત્માનું જે કિશોર સ્વરૂપ છે એ વાકડિયા વારવાળું છે. એટલે કહે છે કે મેં એનું કિશોર સ્વરૂપ જ જોયું, કારણ કે વાકડિયા નાનું કિશોર અવસ્થાની અંદર તો વાળ કારા હોય. કૃષ્ણ પર કોઈ પણ કિશોર અવસ્થા હોય તો વાળ કારા હોય. એટલે કહે છે ને કાળા વાર હતા ને વાકડિયા, એ પણ મેં જોયા, એમના દર્શન કર્યા કહે છે. કિશોર સ્વરૂપ અમર કહે છે, એ પાછું અમર એ પણ જોયું કહે છે. અમર સુરત મેં જોયું, અને એમનો રંગ મોહલ 9 ભોમ અને 10મી આકાશી વાળો છે કહે છે, એ પણ મેં જોયું. એનો જે રંગ મોલ છે એ 9 ભોમનો છે અને 10મી આકાશી ભોમ છે, એવું પરમાત્માનો રંગ મોહલ છે. એ પણ મેં રસૂલ સાહેબ પોતે એને એકને દર્શન થયા છો, રસૂલ સાહેબને જ દર્શન થયા છે. એટલે કહે છે કે મેં એવો રંગ મોહલ હોતે પણ જોયો. આ કોને કીધું? એના મુસલમાનને વાત કરે છે રસૂલ સાહેબ કહે છે, જોયો કહે છે. અને ત્યાં પણ એક જમનાજી હોતી જોયા. ત્યાં એક જમના મહારાણી છે, જે જમનાજી છે એ પણ મેં જોઈ, અને વહે છે કહે છે, એ જમનાજી પણ ત્યાં વહે છે કહે છે. અને ઓસ કોસર, કલ કોસર અને મદી મસર માં જઈને એ સમાઈ જાય છે કે એ ઓસ કોસરની અંદર જઈ અને એ પોતે જમનાજી સમાઈ જાય છે કે છે. અને હા, કે અલ્લાહ તાલાએ સર્વે પોતાની ઉમ્મત બ્રહ્મ સૃષ્ટિ સાથે પણ આ સંસારમાં ફરતા રોજ કાલે આવીશ એમ પણ કીધું કહે છે, કે હું આવીશ કાલે એવું પણ કીધું કહે છે. અને આવી હિજરી સંવંત 11મી સદી, હિજરી સંવંત 20 સંવંત કે 1600 પછી મારો આવવાનો પણ વાયદો મેં કર્યો છે કહે છે. 11મી સદીની અંદર હું આવીશ, 1600માં પણ હું આવીશ કહે છે. આવવાનો વાયદો પણ કર્યો છે કહે છે, કે આવી અને હું મારી બ્રહ્મ સૃષ્ટિને મારી સાથે લઈ જઈશ. પછી જ્યારે આવશે ને તેડવા, ત્યારે આપણને ખબર પડી જાય આપણા જીવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ થવા લાગે, એટલે માની લેવું કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા હવે આપણને તેડવા માટે આવી ગયા છે. આ નિશાની આપણી, જ્યાં સુધી શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા જીવનની અંદર નથી આવ્યા ત્યાં સુધી આપણને તેડવા નથી આવ્યા, ત્યાં સુધી આપણે માયાની અંદર સહી, કર્મકાંડની અંદર સહી. બ્રાહ્મણ એમ કહે આટલું લાવો એટલે આપણે કેટલું તૈયાર કરી દઈ, આખી રાત હુઈ નહીં, કર્મકાંડની હિસાબ કરી હુઈ છે, આખી રાત ન હોય આપણે, અને બધું તૈયારી કરો, શ્રીફળ લાવો ને ઓલા પાંદડા લાવો ને ઓલા ફળ લાવો ને ઓલું લાવો. પણ અહીંયા રાજી મહારાજ કાંઈ ન માગે આપણી પાસે. એ એમ માગે સખી ખાલી તારો પ્રેમ, તારા પ્રેમમાં હું વિહર બની ગયો છો કે, અને મારી બ્રહ્મપ્રિયાઓને મેં જગતની અંદર મોકલ્યું છે ને, મારે અહીંયા એક જોગ પલ જેવી જાય છે કે છે. ને બ્રહ્માત્મા હોય કહે છે કે ધણી તમારા વગરને અમારે જુગ કેવો જાય છે અમને ખબર નથી, આખા જુગના જુગ વયા જાય છે કે છે. તો પરમધામની અંદર રાજી મહારાજે પણ એમ જ કહે છે, કારણ કે ખેલમાં મોકલ્યા છે ને આપણે ખેલમાં રહી ગયા, ત્યાં જવાની હવે તૈયારી નથી કરતા. આપણે તો લગ્ન કરવાની રાજીમાં કૃષ્ણ પરમાત્મા સાથે લગ્ન કરવાની કોશિશ નથી કરતા, કરી છે. આ ધણીને પડી ગયા એટલે કે ઘણું હવે આપણે કૃષ્ણ આપણે કાંઈ પણવું નહીં પડે. હા, દેખાય હાસું લાગે છે, નથી દેખાતું ને એ હાસું છે, દેખાય છે ને એ હાસું નથી. તો સત્ય પુરુષ એક શ્રી કૃષ્ણ પરમાત્મા, આપણે એને વરવાનું છે. એટલા માટે હું કહી રહી છું, શ્રી કૃષ્ણ પરમાત્મા તેડવા આવે અને એનું સ્મરણ તમારા જીવનની અંદર આવી જાય તો ઓળખી જાજો કે સ્મરણ એનું ક્યારે આવે, કે કૃષ્ણ તેડવા આવે ત્યારે એનું પરિપૂર્ણ સ્મરણ આવે. પછી તમને કોઈ માને માયા આડી નહીં આવે, કારણ કે કોઈ મોહસાગર આડો પછી આવશે અને તમને કોઈ નડશે નહીં પછી.